તો આ સુરતનો સૌથી મહત્ત્વનો ઉદ્યોગ છે ડાયમંડ, અને આ ડાયમંડના વેપારીઓની આગામી બજેટમાં શું આશા અને શું અપેક્ષા, આપણે હીરા વેપાર સાથે જોડાયેલા અગ્રણીઓ સાથે વાત કરીશું. સૌથી પહેલાં આપણી સાથે છે દિનેશભાઈ નાવડિયા. દિનેશભાઈ, બજેટ આવી રહ્યું છે, ડાયમંડ ઉદ્યોગના અગ્રણી છો, શું કહેશો, શું આશા? કારણ કે અમેરિકા દ્વારા જે ટેરિફની અસર છે એ ટેરિફની અસરના કારણે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર એની ખૂબ મોટી નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થઈ છે. ખાસ તો નેચરલ ડાયમંડની અંદર વિદેશની માઇનિંગો જે કરે છે માઇનરો, એ માઇનરો ભારતની અંદર આવીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની અંદર રફ વેચી શકે એની માટે ભારત સરકારે જે 4% સેફ હર્બલ રૂલ્સ લાગુ કર્યો છે એ બિનવ્યવહારુ છે. આની અંદર ફેરફાર કરીને બેલ્જિયમની અંદર કેરેટ વાઇઝ ટેક્સેશનની સિસ્ટમ એડોપ્ટ કરવા માટે ઇન્ડસ્ટ્રી દ્વારા ભલામણ કરવામાં આવી છે. મારું ગવર્મેન્ટને એક ભલામણ છે અને રિક્વેસ્ટ છે કે GTSM નામની એક ટફ લોન યોજના છે ગવર્મેન્ટની, એ ડાયમંડમાં લાગુ કરે અને એ લોનથી 7% બેંકની ઇન્ટરેસ્ટ હોય છે, એની જગ્યાએ 7% રિટર્ન થાય તો 3%માં લોન મળે તો નાના ઉદ્યોગો થાય. અને જે પ્રમાણે લેબગોન ડાયમંડનો ઉદ્યોગ ગવર્મેન્ટની પોલિસી અને એના સહકારથી ખૂબ મોટો થયો છે અને આવતા દિવસોમાં મોટા થશે. હું સ્પેશિયલી લેબગ્રોન ડાયમંડને લગતા પ્રશ્નો વિશે જ વાત કરીશ. ખરેખર લેબગ્રોન ડાયમંડ એ સુરતમાં જ ગ્રો થાય છે, એટલે કે જે રો મટીરિયલ એની રફ છે એ સુરતમાં જ ગ્રો થાય છે. એટલે પહેલાં વિદેશથી આપણે આયાત કરવી પડતી, એટલે આપણું જે ઇન્ડિયન કરન્સી છે એ વિદેશમાં જતી હતી. એટલે આપણે હવે લેબગ્રોન ડાયમંડ અહીંયા જ રો મટીરિયલ થાય છે, એટલે આપણું જે મેક ઇન ઇન્ડિયાનું સપનું આજે સાકાર થઈ રહ્યું છે. હા, અમારે કોઈક વાર નાની સાઇઝના હીરા માટે બહારથી ઇમ્પોર્ટ કરવી પડે છે, પરંતુ સોલિટર સાઇઝના હીરા આજે મેક્સિમમ સુરતમાં ગ્રો થાય છે. તો રફ ટુ પોલિશ સુધીનું બધું આજે સુરતમાં જ્યારે થાય છે તો ટેરિફને હિસાબે ધંધાને થોડી અસર થઈ છે. પરંતુ દિનેશભાઈએ કીધું, નાવડિયાએ, એ પ્રમાણે ટેરિફને હિસાબે અમે દરેક અલગ અલગ દેશોમાં રોડ શો, એક્ઝિબિશન અને શોઝ કરીને બીજા દેશોમાં બી નવી નવી ડિમાન્ડો ક્રિએટ કરી છે અને અમારા લેબગ્રોન ડાયમંડને પ્રમોશન માટેની ઘણી અમે એક્ટિવિટી કરીએ છીએ. તો એનો પણ અમને ઘણો લાભ મળ્યો છે. તો અમારી સરકાર સાથે એક જ આશા છે કે જો સ્પેશિયલ એક્સપોર્ટ કરીએ એની સામે સ્પેશિયલ કોઈ રિબેટ મળે અથવા એક્સપોર્ટની સામે સ્પેશિયલ બેનિફિટ મળે તો અમારી ઇન્ડસ્ટ્રીઝને ખૂબ લાભ મળે. આ એક જ આશા છે આ બજેટમાં. બિલકુલ, ડાયમંડના વેપારીઓની માત્ર એટલી જ આશા છે કે અમેરિકાના ટેરિફ બાદ ઉદ્યોગમાં જે પ્રકારે 40%નો કાપ છે, જો કે બીજા દેશોમાંથી ઓર્ડર આવી રહ્યા છે, પણ મશીનરીથી લઈ તમામ વસ્તુમાં GSTના મુદ્દાઓ સૌથી મહત્ત્વના છે.